Hello everyone, welcome to the world of microprocessor and controllers application. પ્રીવિયસ લેક્ચરની અંદર જો આપણે વાત કરીએ તો એની અંદર આપણે 8255ના પિન ડાયાગ્રામ, બ્લોક ડાયાગ્રામ, 8255 પેરિફેરલ પ્રોગ્રામેબલ ઇન્ટરફેસ કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે આપણે ડિટેલમાં વાત કરેલી હતી. હવે જો આજના ટોપિકની આપણે વાત કરીએ મિત્રો, તો આજના ટોપિકની અંદર આપણે ડેટા ટ્રાન્સફર સ્કીમ કોને કહેવાય, એટલે કે નામ પ્રમાણે ડેટા ટ્રાન્સફર સ્કીમ એટલે કે ડેટાને ટ્રાન્સફર કરવાની પદ્ધતિઓ. તો શા માટે આપણે ડેટા ટ્રાન્સફર સ્કીમની પહેલાં તો જરૂર પડે છે એના વિશે આપણે વાત કરીએ. તો માઇક્રોપ્રોસેસર આધારિત સિસ્ટમમાં માઇક્રોપ્રોસેસર અને મેમરી, માઇક્રોપ્રોસેસર અને આઈઓ ડિવાઇસ તેમજ મેમરી અને આઈઓ ડિવાઇસ વચ્ચે ડેટા ટ્રાન્સફર થાય છે. કોની વચ્ચે ખાસ ધ્યાન રાખજો, એમપી અને મેમરી, એમપી અને આઈઓ એટલે કે ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અને મેમરી વચ્ચે ડેટા ટ્રાન્સફર થાય છે. આ ડેટાને ટ્રાન્સફર કરવા માટેની નીચે મુજબની પદ્ધતિઓ છે. તેની અંદર આપણે વાત કરીએ, ટોટલ 3 છે મેથડ: પોલિંગ, ઇન્ટરપ્ટ ડિવન અને ડાયરેક્ટ મેમરી એક્સેસ કંટ્રોલર, કે જેને ડીએમએ કંટ્રોલર તરીકે ઓળખવામાં આવે છે. તો એની અંદર આપણે સૌથી પહેલી વાત કરીએ, પહેલું છે એની અંદર પોલિંગ. તો એની અંદર મિત્રો લખતા જજો મારી સાથે. આ પદ્ધતિમાં પ્રોસેસર વારાફરતી દરેક ડિવાઇસને સિરીઝ વાઇઝ પૂછે છે, સિક્વન્શિયલી પૂછે છે કે તે ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે કે નહીં. જો ડિવાઇસ ડેટા ટ્રાન્સફર માટે તૈયાર ન હોય તો માઇક્રોપ્રોસેસર એના પછીના ડિવાઇસને પૂછે છે. જો ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર હોય તો પહેલાં માઇક્રોપ્રોસેસર તે ડિવાઇસ સાથે ડેટા ટ્રાન્સફર પૂર્ણ કરશે અને ત્યારબાદ એના પછીના ડિવાઇસમાં જશે. આમ માઇક્રોપ્રોસેસર છેલ્લા ડિવાઇસ સુધી જશે અને ત્યારબાદ આ જ પ્રક્રિયા પ્રથમ ડિવાઇસથી ફરીથી શરૂ થશે. આ પદ્ધતિને પોલિંગ મેથડ તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો હજી થોડી વધારે સારી રીતે આપણે આને સમજીએ. સપોઝ કે આ થયું આપણું માઇક્રોપ્રોસેસર, આ થયું આપણું 1 અને આપણે 2 કહીએ, આ થયું 3 અને આ થયું આપણું 4 ડિવાઇસ. હવે માઇક્રોપ્રોસેસરને ડિવાઇસ સાથે વાતચીત કરે છે કે ડિવાઇસ છે એ ડેટા ટ્રાન્સફર કરવા માટે રેડી છે કે નહીં. સપોઝ કે સૌથી પહેલાં આ ડિવાઇસને પૂછ્યું, એ ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવા માટે રેડી નથી, તો ત્યાંથી આગળ વધીને આ ડિવાઇસ બાજુ જશે. એ ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે, તો બધો ડેટા પહેલાં આની આરે ટ્રાન્સફર થઈ જશે અને પછી માઇક્રોપ્રોસેસર છે આગળ વધશે. માઇક્રોપ્રોસેસર આગળ વધે છે એ દરમિયાન જો આ ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર હશે, તેમ છતાં પણ એ ડિવાઇસનો અત્યારે ટર્ન નહીં આવે જ્યાં સુધી ત્રીજા અને ચોથા ડિવાઇસની સાથે ડેટા ટ્રાન્સફર કરવાનું છે કે નહીં એ નક્કી થઈ અને ડેટા ટ્રાન્સફરની પ્રોસેસ કમ્પ્લીટ નહીં થાય ત્યાં સુધી. ફરીથી આપણે આગળ વધીએ, આ ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવા માટે નથી તૈયાર, તો ત્યાં ડેટા ટ્રાન્સફર નહીં થાય. ફોર્થ ડિવાઇસ ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે, તો બધો ડેટા છે ત્યાં ટ્રાન્સફર થઈ જશે અને હવે ફરીથી પાછો ફર્સ્ટ ડિવાઇસનો વારો આવશે. તો આ જે પ્રક્રિયા છે એને પોલિંગ પ્રક્રિયા કહેવાય, કે જેમાં સિક્વન્શિયલી 1 by 1 ડેટા ટ્રાન્સફર થઈ શકે. હજી તમને વધારે સિમ્પ્લિફાઈડ વેની અંદર ઉદાહરણ આપું તો આપણે ક્લાસની અંદર રોલ નંબર વાઇઝ એટલે કે એનરોલમેન્ટ નંબર વાઇઝ જો કોઈ ક્વેશ્ચન પૂછવાનું સ્ટાર્ટ કરીએ તો પહેલાં 1ને પૂછીએ, એને આવડે કે ન આવડે એના પછી 2માં આગળ વધીએ, પછી 3માં આગળ વધીએ, પછી 4માં આગળ વધીએ. તો આ 1 by 1 જે પ્રોસેસ થાય સિરિયલ નંબર પ્રમાણે અથવા તો સિક્વન્શિયલી, એને પોલિંગ પ્રોસેસ તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે પોલિંગ પ્રોસેસ છે એની અંદર તમને જોઈને ખબર પડી ગઈ હશે કે એની અંદર કંઈક ડિસએડવાન્ટેજ છે. પોલિંગ પ્રોસેસનો જો મુખ્ય કોઈ ડિસએડવાન્ટેજ છે તો એ પ્રોસેસરનો ટાઈમ બગાડ છે. કારણ કે મોટા ભાગના સમયમાં માઇક્રોપ્રોસેસર ડિવાઇસને પોલિંગ કરવા માટે સમય બગાડે છે. ખરેખર ડેટા ટ્રાન્સફર છે એ ખૂબ ઓછા સમય માટે થાય છે. કારણ કે 1 by 1 દરેક ડિવાઇસ સાથે કોમ્યુનિકેશન એસ્ટાબ્લિશ કરવું પડે, એને પૂછવું પડે કે ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે કે નહીં, અને પછી એકચ્યુઅલ ડેટા પછી ટ્રાન્સફર થાય છે. તો આ મેથડ થઈ પોલિંગ મેથડ. એના પછીની મેથડમાં આપણે આગળ વધીએ તો એના પછીની જે મેથડ છે
એનું નામ છે ઇન્ટરપ્ટ ડ્રીવન મેથડ, એટલે કે ઇન્ટરપ્ટ સંચાલિત ડેટા ટ્રાન્સફર. તો જે રીતે પોલિંગની અંદર આપણે જોયું કે 1 by 1 માઇક્રોપ્રોસેસર 1 by 1 આઈઓ ડિવાઇસના ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે કે નહીં એવું પૂછતું હતું, બરાબર. તો ઇન્ટરપ્ટ ડ્રીવન એનાથી કેવી રીતે અલગ પડે છે એ જોઈએ. પણ એની પહેલાં આપણે વાત કરીએ તો માઇક્રોપ્રોસેસર કેવી રીતે આઈઓ ડિવાઇસ સાથે કનેક્ટ છે એ વસ્તુ આપણે જોઈએ. તો માઇક્રોપ્રોસેસર એની અહીં જોઈ શકીએ છીએ કે એડ્રેસ બસની મદદથી અને ડેટા બસની મદદથી આઈઓ ડિવાઇસ સાથે કનેક્ટેડ છે, અને આઈઓ ડિવાઇસ છે એને ઇન્ટરપ્ટ સિગ્નલ મોકલે છે એવું આપણે જોઈ શકીએ છીએ. હવે મિત્ર, ઇન્ટરપ્ટ સિગ્નલ શું છે એના વિશે આપણે ઓલરેડી જાણીએ જ છીએ. ફરીથી અહીંયા વાત નીકળી છે એટલે એકવાર તમને કહી દઉં છું કે જ્યારે ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ થશે ત્યારે માઇક્રોપ્રોસેસર અથવા કંટ્રોલર પોતાનું જે તે કાર્ય છે એ અટકાવી દેશે અને જ્યાંથી ઇન્ટરપ્ટ આવેલું હશે એટલે કે ઇન્ટરપ્ટ સબરૂટીન ઉપર જમ્પ કરશે, જે તે ઇન્ટરપ્ટની પહેલાં પ્રાયોરિટી આપીને એનું કાર્ય કમ્પ્લીટ કરશે. એકવાર ઇન્ટરપ્ટ જનરેટ થયું, એ કાર્ય કમ્પ્લીટ થયા બાદ ફરીથી પોતાનું પહેલાંનું કામ છે એ રિઝ્યુમ કરશે અથવા તો સ્ટાર્ટ કરશે. તો હવે આપણે વાત કરીએ આ પદ્ધતિનો. આ પદ્ધતિનો સૌથી મોટો ફાયદો એ છે કે માઇક્રોપ્રોસેસરને ડિવાઇસ પોલિંગ માટે કોઈ સમય બગાડવો પડતો નથી. આ પદ્ધતિમાં આઈઓ ઇન્સ્ટ્રક્શન વપરાતી હોવાથી તેનો ઉપયોગ થોડા બાઇટ માટે કરવામાં આવે છે. આનો એક ફાયદો એ છે, પોલિંગ કરતાં ફાયદો એ છે કે સમયનો બગાડ ઓછો થાય છે. પણ એક લિમિટેશન એ છે કે એ લિમિટેડ ઇન્સ્ટ્રક્શન એટલે કે લિમિટેડ બાઇટને ટ્રાન્સફર કરવા માટે એને આપણે વાપરી શકીએ છીએ, બરાબર. હવે શું કેવી રીતે કાર્ય કરે છે? ઇન્ટરપ્ટ ડ્રીવન સિસ્ટમમાં માઇક્રોપ્રોસેસર સાથે કનેક્ટ આઈઓ ડિવાઇસ જો ડેટા ટ્રાન્સફર કરવા માટે રેડી હશે તો સામેથી ઇન્ટરપ્ટ સિગ્નલ સેન્ડ કરશે. તો જો આપણે આ જોઈ શકીએ છીએ કે આઈઓ ડિવાઇસ છે એ સામેથી ઇન્ટરપ્ટ સિગ્નલ સેન્ડ કરે છે કે પોતે ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે, જેને લીધે માઇક્રોપ્રોસેસર હાલ પૂરતું પોતાનું જે તે કાર્ય અટકાવીને આઈઓ ડિવાઇસ સાથે ડેટા ટ્રાન્સફર કરે છે. અહીં જે તે સમયે આખું એક ઇન્સ્ટ્રક્શન ટ્રાન્સફર કરી શકાય છે, પણ લિમિટેડ અમાઉન્ટની અંદર ડેટા ટ્રાન્સફર થાય છે. તો ફાયદો થયો આ જ વસ્તુને આપણે જો ક્લાસરૂમના એક્ઝામ્પલથી સમજીએ તો આપણે ધારો કે કોઈ લેક્ચર લે છે કોઈ ફેકલ્ટી અને 1 by 1 સિક્વન્સ મુજબ ક્વેશ્ચન પૂછે છે. એમાંથી જે વ્યક્તિ છે એને સામેથી આવડતું હોય એને ક્વેશ્ચનનો હાથ ઊંચો કરીને જવાબ આપે અથવા તો કહે કે સર મને આવડે છે, તો એ વસ્તુ શું થઈ? ઇન્ટરપ્ટ ડ્રીવન ડેટા ટ્રાન્સફર થયું, કે જેમાં આઈઓ ડિવાઇસ પોતે સામેથી ઇન્ટરપ્ટ સિગ્નલ જનરેટ કરીને એવી જાણ કરે છે કે પોતે ડેટા ટ્રાન્સફર કરવા માટે તૈયાર છે. એના પછી થર્ડ સિસ્ટમની વાત કરીએ. થર્ડ છે ડીએમએ કંટ્રોલર. આ પદ્ધતિ સામાન્ય રીતે હાઈ સ્પીડનો ડેટા ટ્રાન્સફર કરવા માટે વાપરવામાં આવે છે. સેકન્ડરી ડિવાઇસ જેવા કે ફ્લોપી અથવા તો હાર્ડ ડિસ્ક અને મેમરી વચ્ચે ડેટા ટ્રાન્સફર ઇન્ટરપ્ટ પદ્ધતિમાં દરેક ઇન્સ્ટ્રક્શનને ફેચ કરી એક્ઝિક્યુટ કરવી પડતી હોવાથી ધીમે છે, જ્યારે આ પદ્ધતિની અંદર માઇક્રોપ્રોસેસરની બસોનો સંપૂર્ણ કંટ્રોલ ડીએમએ કંટ્રોલરને સોંપી દેવામાં આવે છે. તો ડીએમએનું પૂરું નામ છે ડાયરેક્ટ મેમરી એક્સેસ. તે મુખ્ય 2 સિગ્નલ સાથે કામગીરી કરે છે અને તેની મદદથી એક સાથે ઘણા બધા ઇન્સ્ટ્રક્શન અથવા તો આખા પ્રોગ્રામને ટ્રાન્સફર કરી શકાય છે. જો આ ઇન્ટરપ્ટ ડ્રીવનની વાત કરીએ તો તેની લિમિટેશન શું હતી કે ભાઈ લિમિટેડ ઇન્સ્ટ્રક્શનને ટ્રાન્સફર કરી શકતું હતું, જ્યારે આ મલ્ટિપલ ઇન્સ્ટ્રક્શન અથવા તો કહી શકીએ કે આખો જે પ્રોગ્રામ હોય એને ટ્રાન્સફર કરી શકે છે, હાઈ સ્પીડમાં ડેટા ટ્રાન્સફર કરી શકે છે, કારણ કે માઇક્રોપ્રોસેસર પોતાની બધી બસ, એડ્રેસ બસ, ડેટા બસ અને કંટ્રોલ બસ, ત્રણેય બસનો કંટ્રોલ ડીએમએ કંટ્રોલરને સોંપી દે છે અને તે મુખ્ય 2 સિગ્નલ સાથે કામગીરી કરે છે. 2 સિગ્નલ આ રહ્યા, હોલ્ડ અને HLDA. તો કઈ રીતે એ કામગીરી કરે છે એ આપણે જોઈએ. પહેલી આપણે વાત કરીએ હોલ્ડ સિગ્નલની. લખો એની અંદર આ સિગ્નલ મળતા, હોલ્ડ એટલે કે થોભી જવું, અટકી જવું. આ સિગ્નલ મળતા માઇક્રોપ્રોસેસર પોતાના બધા કાર્યો અટકાવીને ત્રણેય બસનો કંટ્રોલ ડીએમએને સોંપી દે છે. એટલે કે બધા કાર્યો હોલ્ડ ઉપર રાખી દે છે અને પોતાની ત્રણેય બસનો કંટ્રોલ છે એ કોને સોંપી દે છે? ડીએમએને સોંપી દે છે. એના પછી આપણે વાત કરીએ HLDA.
તો એ એટલે શું છે? એકનોલેજમેન્ટ. એકનોલેજમેન્ટ એટલે કે જાણ કરવી. તો હોલ્ડ એકનોલેજમેન્ટ કેવી રીતે કાર્ય કરશે? આ સિસ્ટમની મદદથી માઇક્રોપ્રોસેસરે પોતાની ત્રણેય બસનો કંટ્રોલ ડીએમએ કંટ્રોલરને આપી દીધેલ છે તેના વિશે જાણ કરશે. તો એકનોલેજમેન્ટ આપવાનું કાર્ય કરશે કે ભાઈ હવે ત્રણ બસનો કંટ્રોલ સોંપાઈ ગયો છે એવી જાણ કરવાનું કાર્ય કરશે. તો મિત્રો ત્રણેયમાંથી આપણે ધ્યાનથી જોઈએ તો ડીએમએ છે એ વધારે ફાસ્ટેસ્ટ છે, લેસ ટાઈમ કન્ઝ્યુમિંગ છે અને મોટા પ્રમાણમાં એની અંદર ડેટા, ઇન્સ્ટ્રક્શન અથવા તો પ્રોગ્રામને આપણે ટ્રાન્સફર કરી શકીએ છીએ. અને સૌથી જો આપણે લેસ ઇફેક્ટિવ કોઈ પદ્ધતિ હોય તો એની વાત કરીએ તો એ છે પોલિંગ પદ્ધતિ, જે હવેના સમયમાં એટલી બધી વાપરવામાં પણ નથી આવતી. એ ખૂબ જૂની ડેટા ટ્રાન્સફરની પદ્ધતિ છે એવું કહેવામાં આવે છે. તો મિત્રો આ વાત થઈ આપણી ડેટા ટ્રાન્સફર સ્કીમની, કે જેની અંદર આપણે પોલિંગ, ઇન્ટરપ્ટ ડ્રીવન અને ડીએમએ કંટ્રોલર કેવી રીતે કામગીરી કરે છે તેના વિશે આપણે વાત કરી. તો ફ્રેન્ડ્સ, હવે આપણે વાત કરીએ કંટ્રોલ વર્ડ વિશે. જો તમને યાદ હોય તો આપણે શરૂઆતમાં જ જ્યારે 8255ના સિલેક્શન ક્રાઇટેરિયાની વાત કરતા હતા કે કયા સમયે કયો પોર્ટ કાર્ય કરી શકે, તે આપણે જ્યારે જોતા હતા ત્યારે આપણે જોયું હતું કંટ્રોલ વર્ડ કરીને એક વસ્તુ આપણી સામે આવેલી હતી. એ કંટ્રોલ વર્ડ શું છે, તેની મદદથી કેવી રીતે આઈઓ મોડ અથવા તો બીએસઆર મોડ સિલેક્ટ કરી શકીએ, કયા સમયે 8255 કયા મોડમાં કાર્ય કરે છે તે પણ જો સિલેક્ટ કરવું હોય તો એ કંટ્રોલ વર્ડની મદદથી સિલેક્ટ કરી શકીએ. જીટીયુ એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂથી પણ ખૂબ જ મહત્ત્વનો ક્વેશ્ચન છે. જો પેપરને કોમ્પ્લિકેટેડ કરવું હોય તો ઘણી બધી વાર કંટ્રોલ વર્ડ રજિસ્ટર અથવા તો કંટ્રોલ વર્ડ ફોર્મેટ પૂછવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કંટ્રોલ રજિસ્ટરમાં રહેલી કિંમતને કંટ્રોલ વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. આ વસ્તુને મગજમાં ગાંઠ મારીને રાખી લ્યો. કંટ્રોલ રજિસ્ટરમાં રહેલી વેલ્યુને કંટ્રોલ વર્ડ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે જે વેલ્યુ એની અંદર એડ કરીએ છીએ એને કંટ્રોલ વર્ડ કહેવાય છે. અને એક્ઝામમાં કંટ્રોલ વર્ડ રજિસ્ટર અને કંટ્રોલ વર્ડ ફોર્મેટ વચ્ચે કન્ફ્યુઝન ન થાય એનું પણ ખાસ ધ્યાન રાખજો. આજના આપણે લેક્ચરની અંદર કંટ્રોલ વર્ડ રજિસ્ટર કોને કહેવાય અને કંટ્રોલ વર્ડ ફોર્મેટ કોને કહેવાય બંને વિશે આપણે માહિતી મેળવીશું. તો અત્યારે આપણે જે વાત કરીએ છીએ એ છે આપણું કંટ્રોલ વર્ડ રજિસ્ટર. આ છે આપણું કંટ્રોલ વર્ડ રજિસ્ટર. તો 8 બીટનું એક રજિસ્ટર છે. કંટ્રોલ વર્ડ રજિસ્ટર અને ચિપ સિલેક્ટની મદદથી કયા સમયે કયો પોર્ટ કાર્ય કરે છે તે જનરલી જાણી શકાય છે. 8 બીટનું છે. આપણે જોઈ શકીએ છીએ કે D0 થી લઈ અને D7 સુધી આપણને આપેલું છે. D7 છે એ મુખ્ય ભાગ ભજવે છે આની અંદર. તો D7 જો મિત્રો 0 હશે તો, જો D7ની વેલ્યુ 0 હશે તો બીએસઆર મોડ તરીકે કાર્ય કરશે. બીએસઆર મોડ શું છે એનું ખાલી તમને અહીંયા ફૂલ ફોર્મ કહી દઉં. બીટ સેટ રીસેટ મોડ. એના વિશે આપણે આગળ જતાં આ જ લેક્ચરની અંદર ચર્ચા કરશું. જો D7 0 હશે તો 8255ની અંદર બીએસઆર મોડ ઓપરેટ થશે અને D7 જો 1 હશે તો આઈઓ મોડ ઓપરેટ થશે, એવું અહીં આપણને દર્શાવેલું છે. બરોબર મિત્રો? તો એ આપણે જોઈ શકીએ છીએ. હવે આગળ જતાં એકવાર D7 1 છે એટલે આપણને ખબર પડી ગઈ કે આઈઓ મોડ છે એ એક્ટિવેટ થાય છે. આગળ જતાં આઈઓ મોડને પણ 3 મોડની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. એની અંદર આપણે વાત કરીએ સૌથી પહેલું મોડ 0. તો જ્યારે મોડ 0 હશે ત્યારે આપણે જાણીએ છીએ કે 8255ની અંદર 3 પોર્ટ રહેલા છે. પોર્ટ A, પોર્ટ B અને પોર્ટ C. એમાંથી C વિશે આપણે જાણીએ છીએ કે Cને આપણે અપર પોર્ટ તરીકે અને લોઅર પોર્ટ તરીકે આપણે વાપરી શકીએ છીએ. તો જ્યારે આઈઓ મોડની અંદર મોડ 0 હશે ત્યારે પોર્ટ A, B અને C સિમ્પલ આઈઓ ડિવાઇસ તરીકે કામ કરશે. એટલે કે સિમ્પલ ઇનપુટ આઉટપુટ ડિવાઇસ અથવા તો સિમ્પલ ઇન્ટરફેસિંગ માટે કામગીરી કરશે. હવે વાત કરીએ મોડ 1ની. તો આ જ વસ્તુ તમારે સૌથી પહેલાં એક્ઝામની અંદર ડ્રો કરવાનું છે અને પછી લખતું જવાનું છે. હું બોલું છું એ રીતે તમે લખી શકો કે આઈઓ મોડ એની અંદર 3 મોડ છે. પેલું કરીને મોડ 0. મોડ 0 હશે ત્યારે પોર્ટ A, B અને C સિમ્પલ આઈઓ મોડ એટલે કે સિમ્પલ ઇનપુટ આઉટપુટ મોડ તરીકે કામ કરતા હશે.
પછી બીજું કરીને મોડ 1. મોડ 1 હશે ત્યારે પોર્ટ એ અને બી હેન્ડશેક આઈઓ ડિવાઇસ તરીકે કામ કરતા હશે. એટલે કે આખા પોર્ટ છે એ હેન્ડશેક આઈઓ તરીકે, હેન્ડશેક એટલે કાંઈ બીજી વસ્તુ નથી મિત્રો. આપણે જેવી રીતે કોઈ વ્યક્તિને મળીએ અને હાથ મિલાવીએ તો એકબીજાને ગ્રીટિંગ કરીએ છીએ, બરોબર, ગ્રીટિંગ એક્સચેન્જ કરીએ છીએ. સેમ એવી રીતે 8255 ની અંદર એના પોર્ટ હેન્ડશેક તરીકે કાર્ય કરે. એટલે કે એક પોર્ટ બીજા પોર્ટ સાથે જોડાય છે, એક આઈઓ ડિવાઇસ બીજા આઈઓ ડિવાઇસ સાથે જોડાય છે અને હેન્ડશેક આઈઓ કહેવાય. આમાં પોર્ટ એ અને બી આખા હેન્ડશેક તરીકે કામ કરે છે. અને પોર્ટ સીની બીટ એટલે કે P0 થી લઈ P7 ની અંદર કોઈ પણ બીટ છે એ હેન્ડશેક તરીકે કાર્ય કરી શકે છે. ખાસ ધ્યાનથી સમજજો શું કહેવા માગે છે. પોર્ટ એ અને પોર્ટ બી આખા હેન્ડશેક આઈઓ તરીકે કાર્ય કરે છે, જ્યારે પોર્ટ સીની અંદર એની બીટ છે એ પણ હેન્ડશેક તરીકે કાર્ય કરી શકે છે. ત્યારબાદ વાત કરીએ મોડ 2 વિશે. અહીં પોર્ટ એ બાયડાયરેક્શનલ બસ તરીકે કાર્ય કરે છે. પોર્ટ બી મોડ 0 અથવા તો મોડ 1માં કાર્ય કરે છે. જ્યારે મોડ 2 હશે ત્યારે પોર્ટ એ બાયડાયરેક્શનલ બસ તરીકે કાર્ય કરે છે. પોર્ટ બી મોડ 0 અથવા તો મોડ 1માં કાર્ય કરે છે. અને અગેન પોર્ટ સીની બીટ હેન્ડશેક તરીકે કાર્ય કરે છે. તો મિત્રો, આ થયું તમારું કંટ્રોલ વર્ડ રજિસ્ટર. એક્ઝામની અંદર તમને 2 માર્ક અથવા તો 3 માર્કની અંદર પૂછવામાં આવે તો આટલી વસ્તુ તમારે ડ્રો કરવાની રહે. 2 માર્કમાં પૂછવામાં આવે તો કાંઈ જ લખાણ લખવાની જરૂર નથી, પણ જો 3 કે 4 માર્કની અંદર પૂછવામાં આવે તો આટલી વસ્તુ ડ્રો કરી હું જે રીતે બોલતો જતો હતો એ વસ્તુ તમારે લખવાની રહેશે આની અંદર. તો આ વાત થઈ આપણા કંટ્રોલ વર્ડ રજિસ્ટરની. એના પછી આપણે વાત કરીએ આપણા કંટ્રોલ વર્ડ ફોર્મેટ વિશે. તો મિત્રો, આ છે આપણું કંટ્રોલ વર્ડ ફોર્મેટ. ખાસ યાદ રાખજો, ફોર્મેટમાં અને રજિસ્ટરમાં ફરક ન પડે. આ થયું ફોર્મેટ. કંટ્રોલ વર્ડ રજિસ્ટરમાં આપણે કોની વાત કરતા હતા? માત્ર D7 બીટની વાત કરતા હતા. જ્યારે કંટ્રોલ વર્ડ ફોર્મેટની અંદર આપણે D0 થી લઈને D7 સાથે 8 બીટની વાત કરશું કે કયા બીટની મદદથી કઈ વસ્તુને આપણે સ્પેસિફાઈ કરી શકીએ છીએ. ફિગરમાંથી જોઈને જ લખાણ લખવાનું છે જે છે એ. તો આ થયું આપણું કંટ્રોલ વર્ડ ફોર્મેટ, બરોબર. તો જો અહીં પહેલાં જ કીધેલું છે કે D7 0 હશે તો BSR મોડ મળશે અને D7 1 હશે તો IO મોડ આપણને મળશે. હવે આપણે D7 થી લઈને D0 સુધીના એક બીટ જોતા જઈએ. સૌથી પહેલાં આપણે વાત કરીએ એની અંદર D7 વિશે. તો જુઓ, અહીં આપેલું છે કે D7 જો અહીં બોક્સ આપેલું છે કે D7 જો 1 હશે તો IO મોડ તરીકે કાર્ય કરશે અને D7 જો 0 હશે તો BSR મોડ તરીકે કામગીરી થશે. ત્યારબાદ આપણે વાત કરીએ તો D6. હવે D6 કેના માટે વપરાય છે? મોડ સિલેક્શન માટે વપરાય છે. આપણને ખબર છે કે 8255 છે એને આપણે 2 ગ્રુપમાં ડિવાઈડ કરેલી હતી. તો ગ્રુપ એની વાત કરું તો એની અંદર મને આ થયું ગ્રુપ એ. ફરીથી એટલા માટે આ બધી વસ્તુ તમને યાદ દેવડાવું છું કે તમને આખા યુનિટમાં આ વસ્તુ ક્યાંક ને ક્યાંક આનો તમારે સામનો કરવો પડશે. ગ્રુપ એની વાત કરીએ તો એની અંદર હતું પોર્ટ એ અને અપર પોર્ટ સી હતું. ગ્રુપ બીની આપણે વાત કરીએ તો ત્યાં હતું પોર્ટ બી અને લોઅર પોર્ટ હતું સી, બરાબર મિત્રો. તો હવે D6ની વાત કરીએ તો D6 કેના માટે વપરાય છે? સ્પેશિયલી પહેલાં તો ગ્રુપ એ માટે વપરાય છે. ગ્રુપ એના મોડ સિલેક્શન માટે વપરાય છે. તો એની મદદથી મોડ 0, મોડ 1 કે મોડ 2 શું કામગીરી કરે છે D6 અને D5 એના માટે વપરાય છે, બરાબર. ત્યારબાદ આપણે વાત કરીએ D4 માટેની. તો D4 કોના માટે વપરાય છે? પોર્ટ એ માટે વપરાય છે. પોર્ટ એ જો D4 બીટ 0 હશે તો પોર્ટ એ મોડ 1માં કાર્ય કરતો હશે અને D4 1 હશે તો પોર્ટ એ છે એ મોડ 2માં કાર્ય કરતો હશે. ત્યારબાદ વાત કરીએ D3 વિશે. તો D3 શું દર્શાવે છે? અપર પોર્ટની માહિતી આપે છે. D3 જો 1 હશે તો અપર પોર્ટ સી છે એ ઇનપુટ તરીકે કાર્ય કરતો હશે અને D3 જો 0 હશે તો અપર પોર્ટ સી છે એ આઉટપુટ તરીકે કાર્ય કરતો હશે. ત્યારબાદ વાત કરીએ D2 બીટની. D2 બીટ હવે જો D3 થી લઈ અને D7 છે. D7 તો આપણે ઓલા સિલેક્શન માટે વપરાતો હતો એટલે આપણે કહી શકીએ કે D6 D3 થી લઈ અને D6 ગ્રુપ એ માટે વપરાય છે, જ્યારે D0 થી લઈ અને D2 છે એ
કોના માટે વપરાય છે? ગ્રુપ બી માટે વપરાય છે. તો D2ની અંદર જોઈ શકીએ અગેન એ મોડ સિલેક્શન માટે વપરાય છે કે કયા મોડમાં આખું ગ્રુપ કાર્ય કરશે, મોડ 1ની અંદર કે મોડ 2ની અંદર. ત્યારબાદ D1 બીટની વાત કરીએ તો પોર્ટ બી માટે વપરાશે. જો 1 હશે તો પોર્ટ બી ઇનપુટ તરીકે કાર્ય કરતો હશે, 0 હશે તો આઉટપુટ તરીકે કાર્ય કરતો હશે. અને લાસ્ટમાં D0 વપરાશે લોઅર પોર્ટ સી માટે કે જો ત્યાં 1 હશે તો પોર્ટ ઇનપુટ તરીકે કાર્ય કરતો હશે અને 0 હશે તો આઉટપુટ તરીકે કાર્ય કરતો હશે. તો મિત્રો આ થયું આપણું કંટ્રોલ વર્ડ ફોર્મેટ. ખાસ યાદ રાખજો, કંટ્રોલ વર્ડ રજિસ્ટરની અંદર આપણે વાત કરેલી હતી માત્ર D7 બીટની. એને આધારે આપણે BSR મોડ અને IO મોડ વિશે વાત કરેલી હતી. ને IO મોડના આગળ જતા જે 3 મોડ છે, મોડ 0, મોડ 1 અને મોડ 2 વિશે આપણે વાત કરેલી હતી. જ્યારે કંટ્રોલ વર્ડ ફોર્મેટની અંદર D0 થી લઈને D7 સુધીના 8 બીટની અંદર કઈ રીતના સ્પેસિફિકેશન્સ આપેલા છે, કેવી રીતે 8255ના પોર્ટ સિલેક્ટ થાય છે, ઇનપુટ તરીકે આઉટપુટ તરીકે કાર્ય કરે છે અને કયા મોડમાં કાર્ય કરે છે તેના વિશે આપણે માહિતી મેળવેલી હતી. તો આ થયું આપણું કંટ્રોલ વર્ડ રજિસ્ટર અને કંટ્રોલ વર્ડ ફોર્મેટ. ખાસ મિત્રો તમે ધ્યાન આપો તો ફિગર મુજબ જ આખું લખાણ લખવાનું છે, એટલે એટલી કોમ્પ્લિકેટેડ વસ્તુ નથી. હવે આપણે આગળ જતા BSR એટલે કે બીટ સેટ રીસેટ મોડ શું છે તેના વિશે માહિતી મેળવીશું. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આપણા આજના લેક્ચરના લાસ્ટ ટોપિક વિશે વાત કરીએ, જે છે BSR મોડ. તો પ્રીવિયસ ટોપિકની અંદર જ આપણે વાત કરી લેક્ચરની અંદર કે જ્યારે D7 છે એ 0 હશે ત્યારે BSR મોડ સિલેક્ટ થશે અને D7 જ્યારે 1 હશે ત્યારે IO મોડ સિલેક્ટ થશે. બરાબર મિત્રો? તો અહીં BSRની આપણને એક ફોર્મેટ આપેલી છે. BSR મોડની એક ફોર્મેટ આપેલી છે. નામ પ્રમાણે કાર્ય કરશે. શું કાર્ય કરશે? BSR મોડનો ઉપયોગ પોર્ટ Cની બીટ, ખાસ યાદ રાખજો, એ માત્ર ને માત્ર પોર્ટ C સાથે કામગીરી કરે છે. એટલે કે પોર્ટ Cની બીટને વ્યક્તિગત રૂપે સેટ અથવા તો રીસેટ કરવા માટે વપરાય છે. આ મોડમાં પોર્ટ Cની બીટ ઓન ઓફ સ્વિચ તરીકે કાર્ય કરે છે. બરાબર? તો હવે આ એની થઈ જનરલાઇઝ ફોર્મેટ. હવે ફોર્મેટની અંદર જુઓ, સૌથી પહેલાં તો D7 છે ત્યાં કમ્પલસરી આપણે 0 મૂકવું પડશે. જો ત્યાં 1 મૂકશું તો આખી સિસ્ટમ કેવી રીતે કાર્ય કરશે? IO મોડ તરીકે કાર્ય કરશે. આપણે એને કેવી રીતે કાર્ય કરાવડાવવાનું છે? BSR મોડ તરીકે આપણે એને કાર્ય કરાવડાવવાનું છે. બરાબર ફ્રેન્ડ્સ? હવે D7માં આવશે કમ્પલસરી 0, એટલે કે એ સ્પેસિફાઈ કરશે BSR મોડ. ત્યારબાદ 6, 5 અને 4 આ અનયુઝડ છે, એટલે કે એને ફ્યુચર યુઝ માટે રિઝર્વ કરીને રાખવામાં આવે છે. ત્યારબાદ D3, D2 અને D1 બીટ સિલેક્શન માટે વપરાય છે. કેવી રીતે બીટ સિલેક્શન માટે વપરાય છે? જો બધા બીટ 0 હશે, અહીંયા ભૂલથી 1 થઈ ગયું છે, બાકી 0 માટે બધા બીટ 0 હોવા જરૂરી છે. એટલે કે 1 to 4ની મદદથી, જે આપણે ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સની અંદર જોઈ ગયા સ્ટ્રીમલાઇન, એ 1 to 4ની મદદથી 0 થી લઈ અને 7 સુધીના બીટ આપણે આની મદદથી સિલેક્ટ કરી શકીએ છીએ. એટલે આ વપરાય છે બીટ સિલેક્શન માટે. અને લાસ્ટમાં છે D0 બીટ, કે જે બીટને એકવાર સિલેક્ટ કરી લીધું એને સેટ અથવા તો રીસેટ કરવા માટે D0 બીટ વપરાય છે. જો D0 બીટ 1 હશે તો અહીં જે બીટને આપણે સિલેક્ટ કર્યું, ફોર એક્ઝામ્પલ અહીંયા આપણે વાત કરીએ D3, D2 અને D1ની અંદર આપણે 011 એવું લખ્યું, તો 011ને આપણે 1, 2 અને 4ની મદદથી જોઈએ તો આ કેટલા થાય? 3 થાય. એટલે કે PC એટલે કે પોર્ટ Cની અંદર જે ત્રીજું બીટ છે એને આપણે અત્યારે શું કરવાનું છે? જો D0 1 હશે તો એ ત્રીજા બીટને આપણે શું કરવાનું છે? સેટ કરવાનું છે. અને D0 જો 0 હોય તો ત્રીજા બીટને આપણે શું કરવાનું થાય? રીસેટ કરવાનું થાય. એટલે કે આના આધારે જે બીટ સિલેક્ટ થયું હોય એને D0ની મદદથી સેટ અથવા તો રીસેટ કરી શકાય છે, એવું કહેવામાં આવે છે. તો આપણે એનું એક પ્રોગ્રામિંગ જોઈએ. અહીં આપણને એક પ્રોગ્રામિંગ આપેલું છે, એ આપણે સમજીએ. ખાસ તમારે BSR મોડ જો તમને અલગથી પૂછવામાં આવે, 2 માર્કની અંદર પૂછાય, તો માત્ર તમારે આટલી માહિતી આપવાની છે એની અંદર. એની ઉપર દર્શાવી એ પ્રમાણે ફોર્મેટ દર્શાવવાની રહેશે અને આટલું એવું લખાણ લખવાનું રહેશે કે પોર્ટ Cના બીટને વ્યક્તિગત રૂપે સેટ અથવા તો રીસેટ કરવા માટે વપરાય છે. અહીં પોર્ટ Cના બીટ ઓન ઓફ સ્વિચ તરીકે કાર્ય કરે છે અને ફોર્મેટ વિશે થોડીક માહિતી આપવાની છે. પણ જો 4 માર્કમાં તમને પૂછવામાં આવે તો તમારે પ્રોગ્રામિંગ પણ દેખાડવું પડશે. તો શું કહે છે આની અંદર કે
એવું કહે છે આપણને, ધારો કે પોર્ટ સીની બીટને સેટ કરવી છે અને પછી રીસેટ કરવી છે, તો કેવી વેલ્યુ આપણે એડ કરવી પડશે ઉપરની ફોર્મેટમાં? ઉપરની ફોર્મેટમાં આપણે એડ કરવું પડશે 0BH. આ ફોર્મેટમાં આપણે 0BH એડ કરવું પડશે. 0BH એટલે કે આ 0 થઈ ગયું, આ 0, 0 અને 0. બી એટલે કે આપણે જાણીએ છીએ ડિજિટલ ઇલેક્ટ્રોનિક્સમાં 11 થશે, એટલે 11 ને મારે લખવું હોય તો આમ લખી શકું 1 0 1 1. તો આ 101 શું દર્શાવે છે કે પાંચમું બીટ થયું, બરોબર. તો આપણે પાંચમા બીટને જ રીસેટ કરવી, પાંચમા બીટને સેટ કરવી હતી, અને D0 શું આવ્યું? 1 આવ્યું. 1 એટલે કે પાંચમું બીટ સેટ થશે. એટલા માટે આ ફોર્મેટની અંદર 0BH ને જ્યારે એડ કરવામાં આવે મિત્રો, એ ફોર્મેટની અંદર જ્યારે આપણે 0BH ને એડ કરીએ, અહીં આપણે જોઈ શકીએ છીએ, ત્યારે આપણે 5 નંબરની બીટને સેટ કરી શકીએ એવું આપણે જોઈ શકીએ છીએ. તો હવે એને રીસેટ કરવી છે, તો રીસેટ કરવા માટે શું કહે છે? 0AH ને એડ કરવાનું. તો આપણે હવે એ એડ કરીએ. ત્યાં આ બધું 0 નોન યુઝ છે એટલે 0 આવશે, અને BSR મોડને સિલેક્ટ કરવા માટે 0 આવશે. એ એટલે આપણે જાણીએ છીએ 10 થશે. 10 ને આપણે આમ લખી શકીએ 1010. તો આ થયા તમારા 5, એટલે કે પાંચમું બીટ સિલેક્ટ થયું. D0 0 એટલે કે શું થશે? હવે પાંચમું બીટ રીસેટ થશે. એટલે મિત્રો આ થયું તમારું કેવી રીતે પાંચમા બીટને આપણે સેટ અથવા તો રીસેટ કરી શકીએ એના માટેનો જે કંટ્રોલ વર્ડ. તો આને કહેવામાં આવે કંટ્રોલ વર્ડ. જે આપણે આપણા રજિસ્ટરની ફોર્મેટની અંદર ડેટા નાખ્યો એને કહેવામાં આવે કંટ્રોલ વર્ડ. તો આવી રીતે એક્ઝામમાં તમને એવું પણ પૂછાય કે બીટ 3 ને સેટ અથવા તો રીસેટ કરીને બતાવો, બીટ 7 ને સેટ અથવા તો રીસેટ કરીને બતાવો. તો આના ઉપરથી તમે કોઈ પણ બીટ વિશે માહિતી મેળવી શકો. અને આ છે એનું પ્રોગ્રામિંગ. આ પ્રોગ્રામિંગ જેમ આપેલું છે એમ એઝ ઇટ ઇઝ બેઠે બેઠું તમારે લખી નાખવાનું રહ્યા. બરોબર મિત્રો? તો આજના યુનિટની અંદર આપણે વાત કરીએ તો આપણે એની અંદર ટોટલી કંટ્રોલ વર્ડ, રજિસ્ટર, કંટ્રોલ વર્ડ ફોર્મેટ, BSR મોડ, એવી ઘણી બધી વસ્તુ વિશે વાત કરી. તો આજનો હું તમને જે ક્વેશ્ચન આપું છું એ ક્વેશ્ચન એ છે, તમારે મને એ કહેવાનું છે કે ડેટા ટ્રાન્સફરની જે 3 સ્કીમ છે એમાંથી કઈ સ્કીમ છે, વિચ સ્કીમ ઇઝ બેટર. પહેલી વસ્તુ તો એ કહેવાની છે કે કઈ સ્કીમ વધારે સારી છે. બીજો ક્વેશ્ચન એ છે કે કંટ્રોલ વર્ડ રજિસ્ટર અને કંટ્રોલ વર્ડ ફોર્મેટ વચ્ચે શો તફાવત આપેલો છે. કંટ્રોલ વર્ડ રજિસ્ટર અને કંટ્રોલ વર્ડ ફોર્મેટ વચ્ચે શું તફાવત છે. અને લાસ્ટ ક્વેશ્ચન જે છે, આ પહેલો ક્વેશ્ચન થયો 3 સિસ્ટમ એટલે કે પોલિંગ, ઇન્ટરપ્ટ ડ્રીવન અને DMA કંટ્રોલર, એનામાંથી કઈ બેટર છે. બીજો ક્વેશ્ચન થયો કંટ્રોલ વર્ડ રજિસ્ટર અને કંટ્રોલ વર્ડ ફોર્મેટ વચ્ચે શું તફાવત છે. અને લાસ્ટ ક્વેશ્ચન છે તમારો કે જો મારે બીટ 3G સેટ અથવા તો રીસેટ કરવી હોય તો મારે અહીં જે આપણે કંટ્રોલ વર્ડ વાપરો છે 0BH અને 0AH, એ પાંચમા બીટને સેટ અથવા તો રીસેટ કરવા માટે વાપરેલો છે. બીટ 3 ને મારે સેટ અથવા તો રીસેટ BSR મોડની અંદર કરવું હોય તો મારે કેવા પ્રકારનો કંટ્રોલ વર્ડ એની અંદર એડ કરવાનો રહ્યા. તમારે મને આવી રીતે કે સેટ માટે આવું થશે અને રીસેટ માટે આવું થશે એ ખાલી લખીને મોકલવાનું છે. જો આ થર્ડ ક્વેશ્ચન તમને આવડી ગયો એનો અર્થ કે તમે પ્રોગ્રામિંગ લેવલનું ઘણું બધું સમજી ચૂક્યા છો. પ્રોગ્રામિંગ પણ એટલું જરૂરી છે. પ્રોગ્રામિંગ તો જ આવડે કે જો તમે લોજિક અથવા તો કંઈક એનાલિટિકલ બ્રેનને એની અંદર એપ્લાય કરો તો. તો મિત્રો આ વાત થઈ આપણી BSR એટલે કે બીટ સેટ રીસેટ મોડ વિશેની. હવે આના પછીના લેક્ચરની અંદર મિત્રો આપણે વાત કરશું માઇક્રો પ્રોસેસર અને માઇક્રો કંટ્રોલર્સની એપ્લિકેશન વિશે. એપ્લિકેશનની વાત કરીએ તો SCR ફાયરિંગ એંગલ કંટ્રોલ છે, પછી ફર્નેસનું ટેમ્પરેચર કંટ્રોલ છે, ટ્રાફિક લાઇટ કંટ્રોલ છે, ડેટા એક્વિઝિશન સિસ્ટમ છે. આ બધી વસ્તુને એની એપ્લિકેશન તરીકે ઓળખવામાં આવે છે. તો તેની વાત આપણે આના પછીના લેક્ચરમાં કરીશું. થેન્ક યુ ફ્રેન્ડ્સ.